સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં દેશો? અમે પણ બધા મજામાં જ છીએ. અત્યારે જો 11 વાગી ગયા છે ને આપણે આજે ઘરે સાવ એકલા છીએ, કેમ કે હવે ધાર્મિક ભાઈની નોમની સ્કૂલ શરૂ થઈ ગઈ છે અને અત્યારે આપણે ટિફિનનો સમય થઈ ગયો છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા સરસ મજાના. તો સૌથી પહેલા તો ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયો સાથે. તો જો અત્યારે આપણે આ કેવડા અથાણું બનાવવાનું છે. આ કેવડાનું અથાણું બનાવવાનું છે. કેવડાને મેં ધોઈને સરસ રીતે ચોખ્ખા કરી નાખ્યા છે એકદમ. ને આપણે નાના મોટા બે કેવડા અલગ કરી લીધા છે. જો આ મોટા કેવડા છે ને નાના કેવડા છે. આને 3 દિવસ સુધી આપણે પાણીમાં પલાળીને રાખ્યા હતા અને 3 દિવસ સુધી આપણે 7 થી 8 વાર આપણે આમ ધોઈ નાખ્યા છે. અને અત્યારે 11 વાગી ગયા છે ને મારે બનાવવાનું છે ટિફિન. તો આપણે પેલા ઓમભાઈનું ટિફિન તૈયાર કરી નાખીએ. અત્યારે જો આ પરવળનું શાક કરવાનું છે. લસણ મેં જો સવારમાં ફોર નાખ્યું આજે વહેલા નવરી થઈ ગઈ હતી એટલે લસણ એ ફોલાઈ ગયું છે. તો આપણે પેલા પરવળનું શાક ને રોટલી ને એવું બનાવીને ઓમભાઈનું ટિફિન તૈયાર કરી નાખવી અને પછી નવરા થઈને આપણે ધાર્મિકને લઈ આવી અને ઓમભાઈને ટિફિન દઈ આવી અને પછી આપણે કેરી અથાણું ને એવું. તો જો તમારે મારી રેસીપી જોવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, એમાં તમે જઈને મારી રેસીપી જોઈ શકો છો. તો ત્યાં મારી ચેનલની પણ વિઝિટ કરજો. આ અમારા ધાર્મિક ભાઈની ચેનલ છે, પણ ધાર્મિક ભાઈ હમણાં ફરી નથી થતા. હવે ચોપડાને એવું બધું તૈયાર કરતા હતા અને આજે સ્કૂલ શરૂ થઈ ગઈ તો હવે વિડીયો લગભગ મારે જ બનાવવાનું થશે. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. ધાર્મિક ભાઈ આપણે આવી ગયા. જો 11:30 થયા ત્યાં ધાર્મિક ભાઈ આવી ગયા ઘરે. આજે સ્કૂલેથી વહેલા છોડી દીધા તો આવી ગયા. આવો બેહો. શીખાવ જેણી જેણી કટકી કરીને છે. હા, એ છોકરા મોટી મોટી કેરી નો ખાય ને એટલે નાની નાની કેરી હાથે કરી. હા, મેં સુધારેલી નહોતી હાથે નાથે કરી નાખું. ત્યાં કરાવી તો બહુ મોટા મોટા કટકા કરતી હોય. પણ એ પછી ભલે મોટા થાય પછી આપણે નાના ઘરે આવીને કરી નાખે. પણ એ ઓલા વાળા રાખે ને ગોટલી વાળા, છે. એટલે મારે ગોટલી વાળા નથી રાખવા. જરીક ખાટા હોય ને બોલા ખારા હોય ને તો સારા લાગે. તમે બહુ જા માસી આવીને પાણી પીધું ને પાણી પીને સીધા જ ગોટલા લઈને બેસી ગયા. જો હા માસી આવ્યા છે અમારા. આપણે શું કેવાય ગોટલીને મુખવાસ બનાવવા કા માસી? આવીને તરત ગોટલા ભાંગવા બેસી ગયા. આમ જો ઘડીક બેઠા નહીં, પોરોય ન ખાધો ને આમ જો કેટલા બધા ગોટલા ભાંગી નાખ્યા. આવીને તરત કીધું ને અમે ગોટલા ભેગા કર્યા તો માસી કે ગોટલા ભેગા કરશે પછી શીખવાડીશ. એક દિવસ માસી આવ્યા પણ આપણે ટાઈમ નહોતો, આપણે 12 વાગ્યા ગયા મહેમાન રે કા માસી તમે આવ્યાનું વહી ગઈ બરોબર. હા તો તે દિવસે થઈ ગયા. હા કાળી પડી જાય, ઘણો ટાઈમ થઈ ગયો. અમારા માસી મારા ઘર આવે ને એટલે શાંતિ બેહે જ નહીં. આવે ને એટલે કામ જ કરે જયારે આવે ત્યારે કામ જ કર્યા કરે, બેહે જ નહીં એક મિનિટ. પાણી પીવે ને એટલી વાર તો માંડ શાંતિ બે, પછી જે કામ પડ્યું હોય ને લઈને બેસી જાય. લાય હું આ કરું, કપડા પડ્યા કપડા નીકળ નાખે કા બધું કામ જ કર્યા કરે એટલું. તો બીજા મસ્ત. હા એટલે હા એ વાત બરોબર. માન માસી બે હરખા કેવાય. માસી ને દિયા બીજા કઈ દિયા ન આવે. તમારી બાજુમાં રસો મારે સારું, તમારી બાજુમાં રસો મારે સારું. ગમે ત્યારે કામ હોય તમે ફટ દઈને દોડીને આવો જ કરે. શું પીવું માસી? શરબત પીવું, સોડા પીવી કે ચા પીવી? એમ થોડું હાલે કઈ ભલે ને. એમ સોડા બનાવું, લીંબુ સોડા બનાવું. તો આપણે જો ત્યાં 4:30 થઈ ગયા છે ને મારા માસી ઘરે બેસવા આવ્યા છે એટલે આપણે જો લીંબુ સોડા બનાવીશ માસી હાટું. જા મોજીટો છે, આ મોજીટો નાખી લીંબુ સોડા બનાવીને લીંબુ આપણે સુધારીને રાખ્યા છે અને આ સાદી સોડા છે. સાદી સોડા નાખીને આપણે લીંબુ સોડા બનાવશું, બહુ જ મસ્ત થાય. જો તમે એકવાર જો આવી રીતે આ લીંબુ છે ને આપણે ગવણીમાં રાખીને નીચોવીને તો આનો જે કચરો હોય ને એ અંદર ન જાય. એટલે આપણે લીંબુ આમ રાખીને તે નીચવવાનું. તો આપણે બેયમાં એક એક લીંબુ નીચવી દઈશું. મોજીટો લીંબુ સોડા બનશે સરસ મજાની એકદમ મસ્ત. ત્યાં આપણે છે ને રસ કરી નાખશું. પછી બીજામાં આપણે એવી રીતે જ કરશું. બહુ મસ્ત સોડા બને, એકવાર ટ્રાય કરજો. જે લોકોને લીંબુ સોડા ભાવતી હોય ને એની અંદર આ થોડોક મોજીટો નાખજો અને પછી લીંબુ નાખીને મોજીટો નાખી દેવાનો ને પછી સાદી સોડા નાખી દેવાનું, પછી હલાઈ નાખવાનું. અને આ ફુદીનો હોય ને તો નાખો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે. બહુ મસ્ત સોડા બને. આપણે આમ તમે એકદમ ફ્રેશ થઈ જાય.
તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આમાં ધાર્મિકભાઈ ને ઓમભાઈ ની હમણાં આવી જાય સ્કૂલેથી. એ બે ભાઈ સ્કૂલે ગયા છે ને માસી આપણે મળવા આવ્યા છે. ગોટલી નું ઉપવાસ બનાવવા આવ્યા છે માસી. તો માસી ગોટલી ને એવું બધું તોડે છે ને હું અહીં લીંબુ શરબત બનાવું છું. માસી જો ગોટલા મીંડા છે તોડવા અને એ જો કેટલા બધા ગોટલા તોડી નાખ્યા છે. જો અમુક ગોટલા આખા નીકળે, અમુક ગોટલી અંદરથી ભાંગી જાય. જો આ બધી ગોટલી ભેગી કરી છે ને આ થોડીક ચોખ્ખી કરેલી ગોટલી છે. આ હારી ગોટલી છે. તો હારી ગોટલી આપણે રાખશું. જે કાળી ગોટલી પડી ગઈ છે કાઢી નાખશું. જો આ ઉપરના ગોટલા હોય એ આપણે કાઢી નાખવાના છે. વધારાના ભાગ હોય તો આપણે ગોટલી બધી કાઢી નાખીને હવે કુકર આખું ભરાઈ ગયું છે ગોટલીનું ને આખું કુકર આપણે પાણીનું બધું છે. અને આ ઉપર નાખીશ માસી મીઠું. તો મીઠું નાખીને આપણે બાફી લેવાનું છે ગોટલીને. તો માસી ગોટલીને મુખવાસ કરી દેશે. ગોટલી મુખવાસ બાફાઈ જાય પછી માસીને આપણે મૂકી આવશું ઘરે, કેમ કે માસી હમણાં 6 વાગે ઘરે વૈયા જવાના. લીંબુ નીચે ને તો સફેદ થાય ગોટલી, પાડે ના પડે. જો અમારા માસી ગોટલીનો મુખવાસ બનાવે છે. જો કેવી રીતે બનાવે આપણે આખી રીત બતાવશું. જો અત્યારે આ ગોટલીમાં લીંબુ અને મીઠું બે નાખી દીધું છે. કેટલા લીંબુ નાખવાના માસી? 2. તો માસી 2 લીંબુ નાખે છે ને ગોટલી જુઓ આખી ગોટલી એવી રીતે કાઢી. આને બાફી લેવાની આપણે કા માસી? હા, બાફે 2 સીટી થવા દેવાની. 2 સીટી થવા દે ને પછી બાફીને ખમણી નાખવાની. બાફીને પછી ખમણી નાખવાની ને પછી સૂકવી દેવાની. પછી સૂકવી દેવાની. સૂકવીને પછી ઘીમાં શેકીને અને હંસળ નાખી દેવાનું. ચાલ નાખીને પછી બાટલીમાં ભરી લેવાનું કા. કુકર બંધ કરીને 2 સીટી કરી નાખશું. છે ને આવું બધું બરાબર ત્યારે ખમણી તો આપણે આવી રીતે ખમણવાનું છે. જો અમારી માસી ખમણે છે. જો આવી રીતે આપણે ખમણીને મુખવાસ બનાવવાનું છે. આપણે આ મુખવાસ નથી આવડતો એટલે આપણે ગીતા માસી સ્પેશિયલ મુખવાસ બનાવે છે દર વર્ષે. એટલે માસીને આપણે બોલાવ્યા છે મુખવાસ કરવા છે. જો માસી મુખવાસ બનાવે છે. જો આવી રીતે ખમણવાનું. માસી મારા ઘરે આવ્યા છે. અમારી સોસાયટીમાં બીલીપત્રનો ઝાડ છે. તમારા માસી બીલીપત્ર ઉતારે છે. માસી બીલીપત્ર ઉતારે છે. કેમ માસી? સવારમાં પૂજા કરવા રોજ જાવ ભોળાનાથના મંદિરે? અમારા માસી જો રોજ ભોળાનાથના મંદિર છે ને જો અમારે બીલીપત્રનું ઝાડ છે અમારી સોસાયટીમાં. તે જો સોસાયટી છે અમારી સોસાયટી તમામ જોઈએ જ છે. સોસાયટીમાં અમારા માસી બીલીપત્ર રોજ ભોળાનાથને ચડાવે. ત્યાં ઝાડ જોઈ ગયા માસી કે લઈ લો બીલીપત્ર. મેં લઈ લ્યો. હે કોઈ ન લેવા દે બીલીપત્ર ન લેવા દે? બીલીપત્ર ભગવાનને ચડાવવા માટે તો લેવાનું કોણ ના પાડે? કોઈ ના ન પાડે. હા, અમારે બધા જેને ચડાવવા હોય ને અહીંથી જ ઉતારી લે. બધા લઈ લેવાના. તમારે જોતા હોય ત્યાં તમે લઈ જજો. એ વાત બરોબર. જો આપણે ગોટલી મુખવાસ બનાવીએ છીએ. મારા માસી આવ્યા હતા. જો આ ગોટલી બધી કાપી નાખી છે અને જો આવી રીતે ખમણવાની. ગોટલી બફાઈ ગઈ પછી આપણે ગીતા માસીને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ઘરે મૂકી આવ્યા માસીને. પછી બાફી નાખો ને એટલે કોરું કોરું પડે. ભીની ભીની બાફીને તરત કરો ને તો લોંદા જેવી થઈ જાય એટલે મજા ન આવે. આ એકદમ હુકાઈ જાય ને પછી જો મને ખમણવાની મજા આવે અને આને હુકવાની બહુ મજા આવશે. આજે એકદમ છૂટું છૂટું છે બીજે જો કેટલું સરસ એકદમ. અને જો આપણે આવી રીતે બાફી લેવાની. લીંબુ નાખીને બાફીશ એટલે ગોટલી એકદમ સરસ થઈ જાય. ને આવી રીતે કાળી હોય ને બહાર કાઢી નાખવાની. એના બાજુ કાઢતી જવાની. હારી હારી હોય લેતી જવાની. આવી હારી હોય ને એ જ બધી રાખવાની. કાળી હોય ને આવી બધી કાળી કાઢી નાખવાની. આવી રીતે જો આવી રીતે ખમણવાનું. પછી આ બધી ગોટલી આવી રીતે ખમણી ને પછી છે ને આપણે એને પેપરમાં પછી મૂકવી દઈશું. પેપર છે આપણે છે ને આવી રીતે
2 કલાક પહેલાં આપણે ગોટલીને મૂકવા શીખો તો જો અત્યારે સુકાઈ ગયો છે સરસ મજાનો. અને અમુક ગોટલીના ગાંગડા હોય આપણે હાથે કરીને આવી રીતે ચોળી નાખીએ એટલે ગોટલી મુખવાસ બધો છૂટો પડી જાય. તો હવે આના આપણે મુખવાસ બનાવો હોય તો આને ઘીમાં શેકીને થોડુંક સંચળ પાવડર નાખી દેવાનો એટલે આપણો મુખવાસ તૈયાર થઈ જાય. આપણે આના જે 1-2 દી તડકામાં સરસ રીતે સુકાવા દઈશું ને પછી મુખવાસ બનાવશું. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.